નેનો ગાડી BMW ની પાછળ બાંધી. હવે BMW હતું ને એ લોટકા માણસનું હતું. એ બરોબર ધીરે ધીરે આ નેનો ને લીધે જતા હતા. એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી. હવે આ જે BMW વાળા હતા ને એને પહેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં. હવે પાછળ નેનો એને ભૂલાઈ ગયું. 180 મર્સિડીઝ ને BMW આમ પણ વચ્ચે ઓલી કેમ પતંગ જાતી હોય એમ નેનો. એમાં એક પોલીસ વાળા જોઈ ગયા. પોલીસ વાળાએ ડાયરેક્ટ SP ને ફોન કર્યો. સાહેબ બોલ શું આપણા આ નેશનલ હાઈવે ઉપર BMW ને મર્સિડીઝ 180 માં જાય છે. એટલે સાહેબ કે સહજ છે, મોંઘી ગાડીઓ છે, કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું, કોઈ જવા દેવાના, પછી કેટલુંક આપણે ધ્યાન રાખવાનું. કે સાહેબ ઈ મને તકલીફ નથી તો તાકે એની બેયની વચ્ચે નેનો સાઈડ કાપવા ડીપર મારે. એટલે ઘણીવાર આવું થઈ જાય. આપણે કોને લીધે ચાલીએ છીએ, આપણને કોણ લીધે જાય છે એ કોઈ અસ્તિત્વ નક્કી કરતું હોય છે. ક્યાંક આપણી લિંક લાગેલી છે જ તે. આપણે આપણા જીવનની શરૂઆત કરી છે ત્યારે કોઈને આપણે લક્ષ્ય બનાવ્યા જ છે, સદગુરુ બનાવ્યા જ છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે. અરે છોડો, તમે તમારા બૂટની આમ દોરી બાંધતા હોવ ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને એ તમારા મગજમાં આવતો જ હશે. તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હો ત્યારે તમે કોઈ એવી સ્ટાઇલથી કોઈ શર્ટના બટન ફિટ કરતો હોય એ તમને મગજમાં આવશે જ. એટલું નહીં, તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય અદા તો ક્યાંક હશે જ. ગમે એટલું પ્લેન ફાસ્ટ હાલતું હોય પણ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે. રનવે હોય ટૂંકા પણ જો ઉડાન આપી દે ને પછી એનો અંત નથી આવતો. સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે ભલામણ. એટલે સંસ્કારની જરૂર, ભાવની જરૂર. નહીતર હમણાં એક 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા, 80 વર્ષના, અને વકીલ રાખ્યો અને કોર્ટમાં મૂક્યું કેસ. જજ સાહેબ આમ જો કેસ વાંચીને કીધું કોણ છે કે આ માડી કેટલા વર્ષ થયા? તાતે શું કામ છે? જેટલા વર્ષ થાય એટલા વર્ષ. હવના ધંધા હવ કરો ને. માણાની વેશમાં ઉંમર પૂછતો શરમાતા નથી કે માં હું એમ નથી કેતો તમારા કેટલા વર્ષ તાકે 80 વર્ષ છૂટા છેડા મારે લેવા છે તે મારે છૂટા છેડા લેવા. તારો દાદા મને નહીં જામે ને નહીં જામે કે પણ 80 કાઢી નાખ્યા ને હજી નહીં નથી મારે એની ભેગું રહેવું. ના પાડીને મને છૂટા છેડાનો કેસ કરી દે કે પણ માડી પણ હવાગણ નથી થવાનું. મેં તારા દાદાની સહી લઈ લીધી છે, એને ખબર વગી નહીં. એ નાના ભેગા રહેશે, હું મોટા ભેગી રહી, પણ મારે એની ભેગું નથી રહેવું. કે પણ માં તમને તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. એને જે મને કહેવું હોય ને એ બધું કહી દે અને પછી હું બોલવાનું ચાલુ કરું ને તો એ કાનમાં લી ઓલું સાંભળવાનું મશીન કાઢી નાખે. જિંદગી આ જ છે મારા વાલા. અને ખરેખર આ બાળકો પાસે રૂપિયા, બેન આ બાળકો પાસે રૂપિયા નાખતા શીખવાડે ને મને બહુ ગમે. નહીતર એ બાલ મંદિરમાં કે સ્કૂલમાં ભણવા ગયો હોય, આરે નાનું એવું નાસ્તાનું બોક્સ લેતો ગયો હોય અને એ બોક્સ એમાંલી નાસ્તો એના મિત્રને આપે અને એ એની મમ્મી જોઈ જાય અને કાન વિશાળ બે નાખે કે કોકને આપે છો, એ મોટો થઈને કોઈ દી દાતાર ન થઈ શકે સાહેબ. એને આ ઉંમરે ટેવ પાડે દેતા. હમણાં જ મારે અમારા વિસ્તારમાં રાજસ્થાનના 2 પતિ પત્ની જૈન લોકો મને કે માયાભાઈ હું કોઈ વસ્તુમાં મને મળ્યા
અને ગ્રામ્ય મારે સ્કૂલ છે એટલે એ બાજુ આવ્યા. 15,000 બાળકોને આ વર્ષે એને કપડાં આપ્યા. ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબના છોકરા સ્કૂલમાં ભણવા આવતા હોય અને સારા કપડાં ન લાગે કે અરે આના કપડાં બરાબર નથી જ તે, એટલે એના પરિવારની મુલાકાત લઈ સાહેબ, અને એક ગામમાં 50 હો બાળકોને એ આપે. એટલે આ આપતા શીખવું એ બહુ મોટી વાત છે. એટલે મેં એને કીધું કે તમે આવું શું કામ, આમ તમને વિચાર ક્યાંથી આવ્યો? એટલે મને એણે એવું કીધું, મને કે એ તો હિન્દી બોલતા હતા, રાજસ્થાનના હતા. મને કે મેં એ નક્કી કર્યું કે કોકને દીધું એ આપણું, કોઈને દીધું એ આપણું, અને આપણી પાસે રાખ્યું એ ફેલ. આવ્યું નથી ને દીધું નથી. અને વાતે હાશી ને, તમારી પાસે ગમે એવી ગાડી હોય પણ ઘર બારી કાઢો જ નહીં, એકચ્યુઅલી ખરાબ થાય નહીં, વરસાદ છે ગારો વાળી થાય, તો તે લીધી હું કામ એ તો કે. અને હું તો આપ બધાને વિનંતી કરું ભાઈ, આપણે એવું નથી કે આપણે જ રૂપિયા વાળું થવું. એમ હારા માણસના ભાઈ બંધ રહ્યો ને તોય મફતમાં મોજ કરશું. દાખલા તરીકે આપણે રોડે ઊભા હોય, આપણી પાસે ગાડી નથી, માયા આયર પાસે માની લો ગાડી નથી, હતી નહીં, હતી તો ભાડા કરતો હતો. સાહેબ આ મહેસાણા બાજુથી જીપું બહુ જૂન્યું લઈ ગયો, લે વેશ કરતો. અને વળી દલાલ આઈના બધા એવા સારા, અને આપણને એવું કે માયાભાઈ લઈ જા ગાડી, રોણી છે રોડની રોણી. હા અમે સાંભળેલું, હું પોતે અહીં બહુ આવ્યો, ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જાત. હા, અને પાછું વળી કે પછી કેવી ગાડી ખબર, આબુ ચડી જાય, પાણી એક પણ વાર નહીં નાખવાનું રેડિએટરમાં. એટલે તે આપણે એમ થતો કે એટલે બદલે હવે તો ગાડી રહે ક્યાં સુધી પાણી નથી નાખવું પડતું. બોલો કેવો સમય આવી. વાત એટલી કરતો હતો કે મારી પાસે ગાડી નથી અને હું રોડ, મારે બહાર જવું છે, અમદાવાદ જવું છે, અને હું રોડે ઊભો છું. એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ, અને એ ઓળખી જાય કે આ તો માયાભાઈ છે, ઊભી રાખે. કેમ અમદાવાદ? હા. અને આપણે બેસી જઈએ, ગાડી એની, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, એ બેઠા હોય, આપણે બેઠા હોય, આપણું એમાં 1 રૂપિયાનું રોકાણ નથી, તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની? હે સાહેબ, હારા માણાને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે, પણ ગોઠવાવું જોવે ભલા માણા, બીજો કોઈ મુદ્દો નથી. અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું જે ચાલુ સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો. આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ. આનાથી તો બીજું તમારું હકીકત છે સાહેબ. તમે જોતા હશો 1951માં, બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું, 1951માં જે ગૃહમંત્રી હોય મારે એ તત્કાલના, મને કોઈ વાંધો નથી, એ વખતના ભૂપત બારવટિયાએ, ગુજરાતનો ખુખાર બારવટીયો સાહેબ, 3 ગામ એને ભાંગ્યા અને 3 ગામના 47 માણસોને માર્યા. ભૂપત બારવટિયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું, અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. સાંભળજો, હું કીધું, જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે. એ ભૂપતને ખબર પડી કે મારે હાટું આ અધિકારીઓને અડધો પગાર. એણે ગૃહમંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ન્યા આવી તે ફૂલ પગાર કરી નાખ્યો હતો. બોલો, હા, હું તમને એ તારીખનું સાપું છે મારી પાસે, કોઈને વાંચો જ કહેજો, કાલ મળજો. એટલે કહેવાનો મતલબ મારો કે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ એ અઘરું છે. અને આજ આડો પાડોના દેશ બધાય મોદી સાહેબ આમ જોઈને બેઠા છે.
હું તો આડોપાડોના દેશના વડાપ્રધાનોને અથવા તો એના નાગરિકોને કહું છું કે તમે એક વાર રામાયણ અમારું વાંચી લો. આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય. હું કામ? આપણી આરે પહેલું વહેલું લંકા વાળાએ બગાડ્યું. બરાબર? લંકા આરે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકીનું અપહરણ કર્યું. ભગવાન રામ ત્યારે વનમાં હતા. એક પણ માણસની મદદ ભગવાને નથી લીધી. એકલા રીસ ને વાંદરા લઈને ગયા હતા. હું કામ ગયા? એવું હું કામ કર્યું? એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાહે, દેશના ભાગલા પડશે, પાડોશી દેશ વાયડાઈ કરશે, ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું. પેલા વાંચી લો કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસ ને વાંદરા ગયા ને તોય ગોબો ઉપાડીને વહી આવ્યા હતા. તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ? આ રામે ઈ હાટું આ બધું રામ કર્યું સાહેબ. ના આપણા રાજાઓએ આ ગીત ઉપર નીકળ્યું, માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. દાદા જસદણના આલા ખાચર, જસદણના આલા ખાચર દરબાર થોડા ગામના રાજા હતા. જાજુ રજવાડું નહોતું એનું. સાહેબ દી ઉગે, હવા પર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિક્કો આપવાનો. અને એક દી એના કામદારે અડધીક રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે. બાપુ થોડુંક અંગત કામ છે, બોલો ને કામદાર. કે બાપુ કામ તો ઈ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો. 5 આપતા હોય એને 2 આપો. કેમ? કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા, રાતના ખર્ચ પૂરા નથી પડતા. એવું? હા. અને બીજું બાપુ ઈ કહું, ઈ તો ગોળ હોય ને ત્યાં માખ્યો આવે. ઈ ગોળ હોય ત્યાં માખ્યો આવે. ઈ શબ્દ જ્યાં પૂરો થયો, એક દિવસ જવા દીધો ને બીજે દિવસે એમ કહેવાય કે અડધીક રાતને ટાણે ઈ જ સમયે કામદારને બોલાવ્યા. કામદાર હાજર થયા. બાપુ બોલાવવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું, હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે, મારે તમારું ધ્યાન દોરવું જોઈએ. એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈક કીધું. બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યો આવે. કે હા ગોળ હોય ને માખ્યો આવે એવું કીધું ને. કે હા. એટલે રાતે ગોળ મૂકીને જસદણના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આર્યો ગોળ માખ્યો લઈ આવી ગયો. ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને. ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને, બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલામાં? હે એમ માનવીની પાસે કોઈ. અને એ જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો, પહેલી વાર બોલું છું આ પ્રસંગ, મારી જિંદગીમાં પહેલી વાર આ પ્રસંગ બોલું યાદ આવ્યો એટલે કહું. જસદણના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ, હવે એનો જેના નજીકના માણા રાજા હોય એ પોતે ઘોડી લઈને નીકળ્યા અને હોકાના શોખીન. ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય. કેવી ફાઇટ! એમાં એક પટેલનું ખેતર આવ્યું. બરોબર એમ કહેવાય કે લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા અને એણે ત્યાં ઘોડું લીધું. એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા, પાણી પાયું, ચા પાય. પછી કીધું બાપુ કઈ સેવા? સેવા એટલી જ મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે, મને દેતવો પાડી દે. હા બાપુ હમણાં પાડી દઉં. તાકે એનો નહીં, જે આપણે ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય, જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા, એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય, એના દેતવો હારો થાય, એના પાડી દે. કહે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર હેનાથી ભેગો કરવો? કે કીધું છે કે માર ખાવા છે. ઓલો માણા કાંઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો. ઓલો હોકપીની માણા રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ. હામેલાની ધારે મેં મંડાણો, ખંપાળી હતી નહીં, આ છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વરફ ફેલ ગયું. મોલ એને કહેવાય કે પગર પલળી ગયો, બાજરો પલળી ગયો. રાજમાં ગયા છે બાપુ, આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું. કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું,
યોગ્ય લાગે તો આપજો, પણ કોઈ દી હું માગતો નથી. પણ કે બાપુ અમે સામેથી દેઈ છીએ, રાજા છે, અમારે દેવું જોઈએ, અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોઈએ, પણ આ વર્ષે હું નહીં આપી શકું. ના આપવાનું કારણ શું? કે મારો આખો સિઝન મારી ફેલ ગઈ સાહેબ, મને બહુ નુકસાન ગયું. નુકસાન જવાનું કારણ? કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને કે હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીને મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો ને એટલે બાપા હું પગર હરખો ન કરી શક્યો ને વરસાદ આવી ગયો. એને હાજર કરો. ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર, મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં. એને બોલાવો અને એને દિવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો. બાજુમાં કોઈ હતું રહેતું હતું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને? કે હા, આના હોહરવા દાતા કાઢ નાખો. અને દાતાથી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા. આવો હુકમ કર્યો. મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી શકવાનો છે? સાહેબ હોપો પડી ગયેલો કે એના સંબંધી એની બહુ નજીકના માણસ હોવા છતાં આવો જો એક ના એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો એ અને આ સજા દેવી જ જોવે. અને આવી જે મોતની સજા આપીએ કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ. થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા.